જેને મહેરબાની કાયમ ટકાવી રાખ્યો હોય ઠાકોરજીની, એ વ્યક્તિ બીજાના પર મહેરબાની કરતો રહે. કોઈ નિરાધાર દિન દુખ્યો આવે બાપ, એને તે મદદરૂપ થાજો. તમને ઠાકોરજી અમીરા આપી છે. ગામમાં કોઈ બિચારો ગરીબ હોય, વિધવા નારી હોય, કોઈ જેને ભોજનના પ્રોબ્લેમ હોય, એને ભોજનની માટે મદદરૂપ થાજો. ગામમાં બીજાની વાત છોડો, તમારા ગામમાં જે અમીર લોકો, એને કહું છું, તમે શહેરમાં રહેતા હો, સુરત, મુંબઈ, વિદેશમાં કે વડોદરા જેવા શહેરમાં રહેતા હો, તમારા ગામ સામે દ્રષ્ટિ નાખજો. તો કહો બધાને સુખ્યા કરજો, પણ બધા સામે દ્રષ્ટિ ન નાખો, કમસે કમ તમારા ગામ સામે દ્રષ્ટિ નાખજો કે હું કરોડોપતિ છું, મર્સિડીઝ ગાડીમાં ફરું, ઓડી ગાડીમાં ફરું છું, 10 કરોડના બંગલામાં રહું છું, રખેન મારા ગામમાં કોઈની સ્થિતિ એવી નથી જેને ભૂખ્યા સૂઈ જવું પડે. એની તપાસ કરીને મદદરૂપ થાજો. તમારા ગામમાં ગૌશાળા ચાલતી હોય તો એમાં ગાયો નિરણ માટેની વ્યવસ્થા કરશો. તમારા ગામમાં કોઈ ધાર્મિક સ્થાન નિર્માણ થતું હોય, મંદિર વગેરે, તો એમાં તમે મદદરૂપ થાજો. તમારા ગામમાં સરસ સ્કૂલ ચાલતી હોય, તમને લાખોપતિ કરોડોપતિ ઠાકોરજી બનાવ્યો હોય, તો સ્કૂલમાં તમે મદદરૂપ થાજો. અરે તમારા ગામમાં કોઈ તેજસ્વી વિદ્યાર્થી હોય, ભણવાના ખૂબ કોડ હોય, પણ બિચારે આર્થિક ભીષણ છે, ભણી શકે પોઝિશન નથી, એની ફી તમે ભરી દેજો. તમારા ગામમાં કોઈ ગરીબ માણસના માતા પિતા જન્મ મરણ વચ્ચે જોખા ખાય છે, તો બાપ એના મેડિકલ માટે તમે મદદ કરશો. અરે તમને ભલામણ છે. તમને ઠાકોરજી કરોડોપતિ અબજોપતિ બનાવ્યા, તમારા ગામની બેન દીકરીઓ ગરીબ ઘરની છે, તો એના કરિયાવરમાં તમે મદદરૂપ થાજો. ઠાકોરજી તમારા પર મહેરબાની કરશે. બોલતા નહીં, આ જગતમાં માણસની કોઈ કિંમત નથી. શબ્દો યાદ રાખ્યો, માણસની કોઈ કિંમત નથી. માણસના દિવસની કિંમત હોય છે. અને ઠાકોર જ્યારે દિવસ આપે ને ત્યારે બાપ એ દિવસને વધાવી લેતા શીખજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.